પ્રસંગ બન્યો દ્રૌપદીજીના વસ્ત્રહરણનો. વિશ્વના જેટલા સ્ત્રી પાત્રો છે, જેટલા સ્ત્રી પાત્રોનું આલેખન આપણા પૌરાણિક સાહિત્યમાં થયું છે, એમાં સૌથી વધારે અપમાનિત અગર કોઈક સ્ત્રી પાત્ર થયું હોય તો એ દ્રૌપદીજી છે. પણ સમાજના લોકો દ્રૌપદીજીનું વાસ્તવિક સ્વરૂપ શું છે એને સમજી નથી શક્યા. કોઈ સામાન્ય સ્ત્રી નથી. અગ્નિની વેદીમાંથી દ્રૌપદીજીની ઉત્પત્તિ થઈ. બાલ્યાવસ્થામાં એક ઋષિની સેવા કરવાનો અવસર આવ્યો. ઋષિએ મંત્ર આપ્યો, કહ્યું કે આનું આરાધન કરીશ તો સારો પતિ મળશે. મંત્રનું આરાધન કર્યું. મંત્રના દેવ પ્રકટ થયા. પ્રકટ થયેલા દેવને એકની એક વિનંતી વારંવાર કરી અથવા તો 5 વખત કરી. એટલે પ્રકટ થયેલા દેવે કહ્યું કે તારા 5 પતિ થશે. પૂછ્યું કે 5 પતિ થશે તો મારો અપયશ કેટલો થશે? કે એની ચિંતા ન કરીશ. જેવી રીતે તારું સ્વરૂપ અલૌકિક છે એવી રીતે તારા 5 પતિ થશે એ પણ કોઈ લૌકિક નહીં હોય. અલૌકિક પતિ એટલે કયા? સાક્ષાત ધર્મરાજનો અવતાર રાજા યુધિષ્ઠિર છે. સાક્ષાત વાયુદેવનો અંશ ભીમસેનમાં પ્રતિષ્ઠિત છે. અર્જુનજીનું તો ચરિત્ર વાંચીએ તો ખ્યાલ આવે આપણને. સદેહે સ્વર્ગમાં જઈ અને ઇન્દ્રના આસન ઉપર બિરાજમાન થયા છે. આ સામર્થ્ય ઇન્દ્રની કૃપાથી, ભગવત કૃપાથી અર્જુનજીને પ્રાપ્ત થયું છે. અને અશ્વિની કુમારોના અંશ નકુલ અને સહદેવ. એટલે પાંડવો પણ લૌકિક નથી અને દ્રૌપદીજી પણ લૌકિક નથી. આ દ્રૌપદીજીના આટલા સામર્થ્યવાન પતિ હોવા છતાં પણ અપમાનિત થવું.